હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન સેતુમાં। તો આજે આપણે ગુજરાતી પાઠ 16 કુદરતીનો સ્વાધ્યાય જોઈશું। તો આપણા ગુજરાતીનો પાઠ 16 કુદરતી પાઠનો સ્વાધ્યાય, એમાં આપણે ફટાફટ નજર કરી લઈશું। પ્રશ્ન 1, પ્રશ્નોને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા। તો વિકલ્પો: 1, બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો? તો બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો। પ્રશ્ન નંબર 2, મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે, બાબુ એની બહુ યાદ આવે છે, એને તેડાવ। આ વાક્ય કોને કહે છે? તો દેવલો બોલે છે અને ઇન્દ્રરાજાને કહે છે। દેવલો એટલે દેવાંશી। નંબર 3, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? તો સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સત્કાર્ય તે પુણ્ય ગણાય। નંબર 4, બાબુનું કયું પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયો? તો જવાબ: પેશાબ કરતા 2 ડગ ખસીને એક કીડીને મરતા બચાવી। પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં લખો। પ્રશ્ન છે, દેવલાએ બાબુ સાથેની દોસ્તી કેવી રીતે નિભાવી? તે તમારા શબ્દોમાં લખો। તો દેવલો સ્વર્ગમાં અપ્સરા હતો, તેને એકવાર નાચગાનથી ઇન્દ્રરાજા ખુશ થઈ ગયા અને ઇન્દ્રરાજા કહે છે, બોલ દેવાંશી, જોઈએ તે માગી લે। દેવાંશીએ કીધું કે મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, એને તેડાવો બસ। તો આ પ્રશ્ન દેવલાએ બાબુની સાથે દોસ્તી કેવી રીતે નિભાવી? તો જવાબ છે પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ 7-8 વાક્યોમાં લખો। તો બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દોમાં આલેખો। બાબુએ કીડીને બચાવીને પુણ્ય કર્યું, એ પુણ્યના પ્રતાપે બાબુને સ્વર્ગમાં રહેવા જવા મળ્યું। એક દિવસ માટે 2 દેવદૂતો આવ્યા અને બાબુને ઉંચકી લીધો અને તેઓ બાબુને લઈને આગળ ઉડવા માંડ્યા, પરંતુ વાદળો ઠંડા હતા અને બાબુને ઠંડા વાદળોથી છીંક આવી। ત્યાં 2 હાથો દેવદૂતોએ પકડેલા, ત્યારે એક અપ્સરા આવીને બાબુનું નાક લૂછ્યું, બાબુને એના સ્વર્ગના બગીચામાં ઉતાર્યો। ત્યાં ભાતના ઝાડ, ફૂલ, વેલા, છોડ હતા, પાણીના ફુવારા ઉડતા અને ચારે બાજુ મગમગાટ થઈ ગયું। ત્યાંથી બાબુ મોટા મહેલમાં પ્રવેશ કરે છે, ત્યાં દરબાર ભરાયેલો હતો, ઇન્દ્રરાજા બેસ્યા હતા, નાચગાન ચાલુ હતું। બાબુ અંદર પ્રવેશ્યો ત્યારે નાચગાન બંધ થઈ ગયું। ઇન્દ્રરાજા ઊભા અને બાબુને કહે છે, આવો બાબુરાજ, કહીને ભેટી પડ્યા। બંનેની આંખમાં હરખના આંસુ આવ્યા। ઇન્દ્રરાજાના ઈશારાથી ફરી નાચગાન શરૂ થયા। દેવાંશીએ મારી વેણીમાં 4 ફૂલ અંબોડલે સોઠી સોહામણી ઝૂલ ગીત ગવાયું। નાચગાન ફરી બંધ થયા। બાબુરાજે જમવા પધાર્યા। જમવામાં તો ચોખ્ખા ઘીની ધારવાળું ચૂરમું જમાડ્યું, બંગલા પાન ખવડાવી, દેવાંશી સાથે થોડો આરામ કર્યો, પછી બાબુને પૃથ્વીલોકમાં પાછો મોકલી દીધો। બાબુને 1 દિવસ સ્વર્ગમાં રહેવાનો અનુભવ થયો। તો આ હતો બાબુના સ્વર્ગના અનુભવનો તમારા શબ્દોમાં આલેખો તેનો જવાબ। તો આની સાથે આપણો ગુજરાતી પાઠ 16 કુદરતી પૂર્ણ થાય છે સ્વાધ્યાય। જય હિન્દ, જય ભારત।